નૈમિષારણ્યની અંદર સૂતજી વક્તા બન્યા છે ને સૌનક આદિ શ્રોતા બન્યા છે. તિલક કર્યો છે સૌનક આદિએ સૂતજીને શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરવાની વિનંતી કરી છે. બીજા અધ્યાયની અંદર પ્રવેશ કરતા વક્તા બન્યા છે સૂતજી, જેમને કહ્યું કે મહામતિ. શ્રોતા બન્યા છે સૌનક આદિ, જેમના માટે શબ્દ વાપર્યો કથામૃત રસાસ્વાદ કુશલ. કુશલ શ્રોતા કોણ કહેવાય? કથામૃત રસાસ્વાદ કુશલ. કુશલ શ્રોતા એ જ કહેવાય જે પરીક્ષિત બનીને શ્રવણ કરે, પરીક્ષક બનીને નહીં. કોઈક જગ્યાએ કોઈ ભજન સાંભળ્યું હોય, કોઈક જગ્યાએ કથા સાંભળી હોય, આ ભજન આમ કેમ ગાયું, આ કથા આમ કેમ કરવામાં આવી. અરે શ્રીમદ ભાગવત એટલો બૃહદ વિષય છે. આ સુખદેવજી અને પરીક્ષિત 7 દિવસ સુધી દિવસ રાત એક કરી, બાથરૂમ ગયા નથી, જલપાન કર્યો નથી, ભોજન કર્યું નથી, એ સ્થાન પરથી ઉભા થયા નથી, ત્યારે જઈને 7 દિવસમાં આખી ભાગવત પૂરી થઈ છે. તમે દિવસમાં 4 કલાકમાં શું શ્રવણ કરી લેશો ને હું શું કહી દઈશ? બધા વિષયો ના સંકળાઈ લેવાય. માટે જેવી જેવી પ્રેરણા વલ્લભ કરશે, આ 7 દિવસમાં એવી જ કથા એ પ્રમાણે જ આગળ વધશે. આપણે પ્રયત્ન કરીશું કે મુખ્ય પ્રમુખ વિષય જેટલા પણ છે એ બધાને આપણે સંકળાઈ લઈએ. તેના સિવાય પણ નાના નાના પ્રસંગો જેટલા બી છે એ બધાને ઉપરથી પણ આપણે પણ એકવાર જરૂર ફરાવી લઈએ. મોટા ભાગે પ્રયત્ન કરીશું કે આ 7 દિવસની અંદર સંપૂર્ણ ભાગવતના અંદર જેટલું બની શકે એટલું વધારે દાન આપને આપી શકું. પણ બધું જ મળી જાય એ સંભવ નથી, કારણ કે દિવસ રાત એક કરીને શ્રવણ કરો ત્યારે 7 દિવસમાં પૂરું થાય. પાણી પીવાય ઊભા ના થાવ તો એવું માનવામાં આવે છે. આવી રીતે શ્રવણ કર્યું છે. એક બહુ જ વિદ્વાન કથાકાર હતા. એમના ગામની અંદર એક વખતે આસપાસના ગામના બધા ભગવદીઓ ભેગા થઈને ગયા ને કથાકારને કહેવા લાગ્યા કે કૃપાનાથ આપ કથા કરો. તો પેલા કથાકારે પ્રશ્ન કર્યો કે શું તમે ભગવાનમાં માનો છો? તો બધાએ કહ્યું સ્વાભાવિક છે, ભગવાનમાં માનીએ છીએ તો જ તમારી પાસે કથા કરાવડાવવા આવીએ ને. કે ભગવાનમાં માનો છો તો હું શું શીખવાડીશ, કે તમે જાઓ ઘરે. જતા રહ્યા બધા. થોડાક દિવસ રહીને પાછા આવ્યા, ભાઈ તમે કથા કરો અમારા ગામમાં. પ્રશ્ન કર્યો ફરી સંતે કે તમે ભગવાનમાં માનો છો? તો ગયા વખતે હા પાડી હતી, એટલે આ વખતે ના પાડી કે ના અમે ભગવાનમાં માનતા નથી. તો સંતે કહ્યું કે જો તમે ભગવાનમાં માનતા જ નથી તો હું શીખવાડીશ એનો શું લાભ, કે તમે જાઓ પાછા. પાછા ગયા. થોડાક દિવસ પછી ફરી આવ્યા, ફરી પ્રશ્ન કર્યો કે શું તમે ભગવાનમાં માનો છો? તો અડધાએ કહ્યું હા ને અડધાએ કહ્યું ના. એટલે પેલા સંતે કહ્યું કે જેટલા લોકોએ હા કહ્યું ને એ બધા જાણો છે, એટલે બાકીના જે નથી જાણતા એને શીખવાડી દે. થોડાક દિવસ પછી ફરી આવ્યા કે અમારા ત્યાં કથા કરો, કૃપા કરો. ફરી સેમ પ્રશ્ન કર્યો કે શું તમે ભગવાનમાં માનો છો? બધા ચૂપ રહ્યા, કાંઈ જ ન બોલ્યા. ત્યારે સંતે કહ્યું કે હા હવે હું કથા કરીશ, કારણ કે તમે પહેલાથી કોઈ મનની અંદર કોઈ ધારણા બનાવીને નથી આવ્યા કે ભાગવત કથા આમ જ થવી જોઈએ, ભાગવત કથા આમ જ થવી જોઈએ. હવે તમે એકદમ ક્લીન છો, એકદમ ક્લીન સ્લેટની જેમ છો. આની ઉપર હું જે લખવા માંગીશ ને એ લખાશે. હવે હું કથા કરીશ. પહેલાથી કોઈ ગ્રંથિ બાંધીને ના આવો, પહેલાથી કોઈ વિચાર એવું કરીને આવો કે ભાગવત કથા આમ જ થવી જોઈએ. આ ભાગવત કથાનો વિષય એટલો બધો બૃહદ છે કે ક્યાં કયો વિષય લેવો. આ કથામાં હું આ વિષયને લઉં છું તો બીજી કથામાં હું કોઈ બીજો વિષયને વધારે મહાત્મ્ય આપીશ એવું જરૂરી નથી. પણ તે છતાંય હું પ્રયત્ન કરીશ કે બધા વિષયોને ન્યાય આપીને, બધા વિષયોને સન્માન આપીને આપણું બધું જ કવર કરીને ચાલીએ. શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે. સૌનકાદિ ઋષિઓએ વિનંતી કરી છે, હે સૂતજી, કથા તો ઘણી છે, કિંતુ આપ અમને વેદ, ઉપનિષદ, છંદ આદિ, પુરાણ આદિ બધાનું એક સાર બતાવો. કારણ કે જો
આ સૌનકાદી ઋષિઓ જાણતા હતા કે ભવિષ્યમાં આવા જ લોકો મળવાના છે. આજે જો આપણને એમ કહેવામાં આવે કે 16 ગ્રંથનું પાઠ કરવાનું, અષ્ટાક્ષરની 8 માલા કરવાની, પંચાક્ષરની 5 માલા કરવાની, ગદ્ય મંત્રની 1 માલા કરવાની, તે સિવાય આખી સખડી સુધીની સેવા કરવાની, બધા કહી દેશે તમારું પુષ્ટિ માર્ગ તમે જ રાખો. કોઈની પાસે સમય નથી. જાણતા હતા સૌનકાદી કે આટલા વેદ, આટલા પુરાણ, આટલા ઉપનિષદ, આટલા છંદ કોઈ વાંચવાનું નથી. એટલે પહેલા જ પ્રશ્ન કરી, ભાઈ આ બધાનું એક જ કોઈ સાર હોય, ટૂંકી વાત બતાવી દો ને એટલે ખતમ વાર્તા. એટલે સૂતજી કહે છે કે જો આ બધાનો કોઈ એક સાર હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એના અંદર બધું જ આવી જાય છે. વિવેક આદિ, દીનતા આદિ, દાન આદિ, આ બધાનું જ્ઞાન આપણને આના અંદરથી જ પ્રાપ્ત થઈ જાય છે. કહી રહ્યા છે કે જે જીવ આ કાલ રૂપી સર્પના મુખમાં જતા રહ્યા છે, જો એનાથી જો મુક્ત થવું હોય તો એકમાત્ર ઉપાય છે શ્રીમદ ભાગવત. અને આમ કહેતા શ્લોકનું ગાન કરી રહ્યા છે સૂતજી. આવો શ્રવણ કરીએ. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. જે આ કલયુગ રૂપી કાલ રૂપી અજગરના મુખમાં જે ફસાયેલા છે અને એના દ્વારા જે ત્રસ્ત છે, જો એ ત્રાસને નિર્નાશ, એને નાશ કરવું હોય તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. એના જેવો બીજો કોઈ સાધન નથી કે જે તમને આ કલયુગ રૂપી કાલ રૂપી અજગરના મુખમાંથી કાઢી શકે, જે ત્યાંથી તમારી રક્ષા કરી શકે. આ એવો શાસ્ત્ર છે કે જ્યારે પરીક્ષિત પાસે પણ દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા કે અમે તમે આ કલશ આપીએ છીએ સ્વર્ગામૃતનું, એની જગ્યાએ તમે અમને આ કથામૃતનું ફલ આપી દો. પરીક્ષિત કહેવા લાગ્યા છે કે વક્તામ તાંશ્ચ વિઘ્નાંશ્ચ દધૌસ ન કથામૃતમ. હું આ કથામૃત આપવાનો નથી, કારણ કે જો આ અમૃતનું મેં પાન કર્યું તો અમૃતનું પાન કર્યા પછી પણ મારે ભયભીત થઈને જીવાનું ને, બીકમાં જ જીવાનું ને આખું જીવન, કે ક્યારે શું થઈ જશે, ક્યારે શું થઈ જશે ખબર નહીં. પણ એક વાર જો આ કથામૃતનું પાન કર્યું ને ભગવત શરણારવિંદની પ્રાપ્તિ થઈને નિર્ભયતા આવી ગઈ, પછી જો મૃત્યુ પણ આવી જશે તો નિર્ભય નિર્ભીક થઈને આ પ્રાણ છોડીશ. હે પ્રભુ, હું તારી શરણમાં છું. તું અમને તારે, તું અમને ડુબાડે, તું જે કાંઈ પણ અમારું કરે, પણ અમે મારું સર્વસ્વ તને સોંપ્યું છે. તું જે કાંઈ અમારા પર અમારા માટે વિચાર કર્યો હોય, કારણ કે નિર્ભયતા આવી ગઈ છે, હવે કોઈ ભય નથી. હવે તો ભલે અમને કાલે પણ મૃત્યુ આપી દેતો હોય તો પણ ભય નથી, કારણ કે હવે તારી શરણાગતિને પ્રાપ્ત થયા છીએ. માટે જ ભગવદીઓ પણ ગાન કરે છે નિશ્ચિંત થઈને, નિર્ભય થઈને. તારજે ડુબાડજે જીવાડજે કે મારજે, તારજે ડુબાડજે જીવાડજે કે મારજે, સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી. ઉગારજે કે પાડજે તર છોડજે સ્વીકારજે, ઉગારજે કે
અંતર છોડજે સ્વીકારજે સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી તુજથી રાખજે સેવા તારી આપજે દૂર તુજથી રાખજે સ્મરણ તારું આપજે માયામાં ભટકાવજે સ્મરણ તારું આપજે માયામાં ભટકાવજે સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સંગ કોઈનો આપજે કે તું સંગમાં તું રાખજે સત્સંગ કોઈનો આપજે તું સંગમાં તું રાખજે દર્શન તારા આપજે કે રખડતો તું રાખજે દર્શન તારા આપજે કે રખડતો તું રાખજે સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સ્વીકારજે સદગુરુના શ્રી ચરણોમાં આભારને સ્વીકારજે સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી હારજે ઉવાડજે શિવાડજે કે મારજે તારજે જીવાડજે કે મારજે સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી સગળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથજી બોલો ગોવર્ધન નાથ કી જય. એક સમયે સંત કુમારો સત્સંગ કરવાના ભાવનાથી બદ્રિક આશ્રમ જઈ રહ્યા છે. માર્ગમાં શ્રી નારદજી એમને મળ્યા. નારદજી સદા ભગવદ નામ લે છે, સદા આનંદમાં રહે છે, પણ આજે નારદજી દુખી છે. સંત કુમારો પૂછી રહ્યા છે, હે નારદજી, આપને જોતા જ લોકોની ચિંતા મટી જાય છે, દુઃખ મટી જાય છે. આપને જોઈને ભગવદ ઈચ્છા હૃદયમાં જાગૃત થાય છે, ભગવદ નામ લેવાની ઈચ્છા થાય છે, આનંદ થાય છે, અને આપ જ આજે દુખી છો, કેમ એવું? અહમ તો પૃથ્વી યાતો. નારદજી જવાબ આપી રહ્યા છે કે હું પૃથ્વી ભ્રમણ પર ગયો હતો. અચ્છા, ત્યાં શું કર્યું? નારદજી કહેવા લાગ્યા, પુષ્કરમ ચ, તીર્થો પર ગયો, પુષ્કર ગયો, પ્રયાગમ ચ,
કાશીમ ગોદાવરીમ તથા, એમ અનેકા અનેક તીર્થો પર ગયો. અચ્છા, પણ તીર્થો પર તો જઈને બધા પોતાના દુઃખ, તાપ, ક્લેશ બધું ભૂલી જાય છે. આપ તીર્થો પર જઈને અને આપને દુઃખ થયું? એવું તો શું જોયું, એવું તો શું થયું ત્યાં તીર્થોમાં? અને જવાબ આપતા આપ શ્લોકનું ગાન કરી રહ્યા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાન ન વિદ્યતે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાન ન વિદ્યતે. સત્ય નથી કોઈ જગ્યાએ, સત્યમ નાસ્તિ. આ ભૂમિ પર જ્યાં પણ જુઓ, વાણીમાં, આચરણમાં, વ્યવહારમાં કોઈ જગ્યાએ સત્ય દેખાતો નથી. માણસ અસત્ય બહુ બોલે છે, પોતાના સ્વાર્થ માટે, પોતાના લાભ માટે અસત્ય બહુ બોલે છે. કોઈ બીજાના સુખ માટે બોલતો હોય તો હજી ઠીક, પણ પોતાના સ્વાર્થ માટે અસત્ય બોલે છે. માનવ બસ એને ખોટું બોલીને, ખોટું કરીને ઉપર આવી જવું છે. સત્યમ નાસ્તિ, સત્ય કશે જ દેખાતું નથી. માણસની ઈચ્છા અને ચિંતા આ બંને એક જ છે. માણસની ઈચ્છા છે મને બધા ઓળખે, અને માણસની ચિંતા છે મને કોઈ ઓળખી ના લે. એની ઈચ્છા પણ એ જ છે ને એની ચિંતા પણ એ જ છે. માણસ ઈચ્છા એવી કરે છે કે હું બધે જ ઓળખાવું, મારે બધે જ ખ્યાતિ થાય, નામ થાય, અને પછી કંઈક આડું અવડું કરે, કરવા જાય તો મને કોઈ ઓળખી ના લે. કોઈ જગ્યાએ સત્ય રહ્યું નથી. તપઃ શૌચમ, કોઈ જગ્યાએ તપ રહ્યું નથી, ત્યાગ રહ્યું નથી, સહનશીલતા રહી નથી. તપ એટલે શું? વનમાં જઈને કરો એ જ તપ? બધું ત્યાગીને વનમાં જઈને એક વૃક્ષની નીચે બેસો ને કરો એ જ તપ કહેવાય? અરે નહીં. તમને તમારી ઘરની અંદર ભગવાને જે વ્યવસ્થા આપી છે, જેટલું ધન આપ્યું છે, જેવા પુરુષ આપ્યા છે, જેવી પત્ની આપી છે, સમજો, જે પણ વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થામાં પણ આનંદથી જીવીને બતાવો, એ જ સાચો તપ છે. ભગવાનને ફરિયાદ ના કરો કે હે પ્રભુ તે જે આપ્યું મારું અધિકાર, મારા પાત્રતા પ્રમાણે જ આપ્યું હશે, એ જ તપ છે. કોઈ જગ્યાએ તપ રહ્યું નથી. દયા દાનમ ન વિદ્યતે. આ અસંતોષી જીવનની અંદર કોઈને હવે દયાને દાન કરવાની ઈચ્છા થતી નથી. દયા કરે છે તો એની પાછળ એનો ફલ બી માગે છે કે જો મેં તારી માટે આવું કર્યું તું તો તું પણ આવું કરજે. દાન કરે છે તો એનું ફલ બી માંગે છે કે મેં આટલું દાન કર્યું તો મને આ ફલ પણ મળે. દાન આપ્યા પછી પણ એ ધનમાં જેની વૃત્તિ રહી જાય એ દાન શું કામનું? દાન આપ્યા પછી ભૂલી જવાનું કે કંઈ આપ્યું આપણે તો ફલ મળે. ઉદરમ ભરીણો જીવાત, માત્ર પેટ ભરવા માટે જે જીવતો હોય, કોઈ ભગવદ નામની મનુષ્ય દેહને પ્રાપ્ત કર્યાનો કોઈ પણ પ્રકારનો જેનો શ્રી વલ્લભાધીશ કી જય. ઉદરમ ભરીણો જીવાત, આ મનુષ્ય દેહને પ્રાપ્ત કર્યા પછી ભગવત નામ નહીં લેવો. આટલી બધી ઇન્દ્રિયોમાંથી પસાર થયા પછી પણ જ્યારે આ મનુષ્યનો દેહ જ્યારે કેટલા ઇન્દ્રિયોમાંથી, કેટલી બધી યોનિઓમાંથી પસાર થયા હોઈશું, ત્યારે જઈને આ માનવ દેહ કૃપા કરીને મળ્યો છે ને માનવ દેહ માત્ર ને માત્ર ઘસી નાખવાનો આ લૌકિકની અંદર. તમે તમારા બાળકને, તમારા યુવાન બાળકને ચાવી આપો તમારા ગાડીની, નવી નવી ગાડી છે તમારી સરસ મજાની, તમારું યુવાન બાળક ગાડી ઠોકી લાવે
તમે એને રિપેર કરાવો, બીજી વાર તમારો યુવાન માગે, બહુ એને કહો કે એને બી બરાબર ચલાવજે, ધ્યાનથી ચલાવજે, ફરી એને ચાવી આપો, ફરી ઠોકી લાવે, ફરી તમે એને રિપેર કરાવો, ફરી એને ત્રીજી વાર ચાવી આપો, ના આપો. એમ ભગવાન તમને માનવ દેહ આપે, તમે એને લૌકિકમાં ઘસ્યા જ કરો, ઘસ્યા જ કરો, ઘસ્યા જ કરો, એનાથી ભગવત નામ ના લો, સત્સંગ ના કરો. ભગવાન કે ચાલ ને એક હજી ચાન્સ આપો, ફરી માનવ દેહ આપો. પણ ફરી પણ તમે એને લૌકિકમાં જ ઘસ્યા કરો તો ત્રીજી વાર ભગવાનને પણ આ માનવ દેહ આપવાની ઈચ્છા થાય नहीं. मात्र पेट भरने के लिए दौड़ना, इस देह का विचार करना पर आत्मा का विचार न करना. આગળ કહે છે કૂટ ભાષણ, કપટ ભાષા, કપટ વચન થઈ ગયા છે લોકોના. બોલે છે કાંઈ અને હોય છે કાંઈ, મુખ પર કાંઈ અને મનમાં કાંઈ. કોઈ જગ્યાએ સત્ય રહ્યું નથી. અને આમ ચાલતા ચાલતા જ્યારે હું વ્રજમાં આવ્યો તો વ્રજમાં યમુનાજીના તટે નારદજી કહી રહ્યા છે કે યમુનાજીના તટે એક સુંદર સ્ત્રી બેઠી છે અને સ્ત્રીની પાસે બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને બીજી ઘણી બધી સુંદર સુંદર સ્ત્રીઓ પંખા કરે છે. અને જેમ જ એ સુંદર સ્ત્રીએ મારી બાજુ જોયું, એ સુંદર સ્ત્રી શું કહી રહી છે, आओ श्लोक નું શ્રવણ કરીએ. भो साधु क्षणं तिष्ठं मत चिन्तामपि नाशय. भो साधु क्षणं तिष्ठं मत चिन्तामपि नाशय. ભો સાધુ, ઉભા રહો આપ. ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ તો રોકાઓ. આપને જોતા મારા બધા જ ચિંતાઓ, મારા દુઃખો દૂર થઈ રહ્યા છે. આપના મુખારવિંદનો તેજ, આપના મુખથી નારાયણ નારાયણ નામ મને આનંદ આપી રહ્યું છે. હે દેવી, આપ કોણ છો? નારદજી પૂછી રહ્યા છે. કહે છે હું ભક્તિ છું. આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? કહે છે કે હું બહુ અભાગી માં છું કે જે પોતાના પુત્રને જ વૃદ્ધ થતા જોઈ રહી છે. આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ પંખા કરે છે એ બધી સ્ત્રીઓ કોણ છે? કહે છે કે આ ગંગા આદિ, નર્મદા આદિ નદીઓ છે જે ભક્તિને પંખા કરે છે. ભારતીને પૂછે એકને એક કેટલા, તો કહે કે 11. पर गुजरात वाला ने पूछे कि भाई एक ने एक કેટલા, તો ગુજરાતી કહે તમારે કેટલા બનાવવા છે એમ કહો, તમે જેટલા કહો એટલા બનાવી આપીએ. ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ. શ્રીમદ વલ્લભાચાર્યજી આ ભક્તિને યુવાન કરી છે. અહીંયા બિરાજમાન થઈને આપણે કૃતાર્થ હોવું જોઈએ એમનું. કારણ કે અહીંયા છે ને બધા ગણિત કરનારા છે. जो खोटू ना लगाड़ता, पर जो सत्य छे ते छे. और जहां पर गणित आ जाता है ना वहां भक्ति नहीं रहती. फिर श्रीमद वल्लभाचार्यजीए गुजरातની અંદર પ્રવાસ કરી શ્રી ગુસાઈજીએ ઇત્યાદિ બીજા બધા વલ્લભ બાળકોએ વારંવાર પ્રવાસ કરીને ગુજરાતીઓમાં ભક્તિનું ઉદ્દીપન કર્યું. આપણે કૃતાર્થ છીએ. ભક્તિ કહી રહી છે કે હું તો યુવાન થઈ પણ હજી મારા અંગ, મારા શ્રીઅંગની અંદર મને થોડી થકાન લાગે છે, મને પુષ્ટ નથી મારું શ્રીઅંગ. અને મારા બાળકો, મારા બંને પુત્રો એ વૃદ્ધ થઈ ગયા છે. વર્ણન કરી રહ્યા છે કે આ તો કલયુગનો અસર છે. આ કલયુગના અસરના કારણે તમારી આવી દશા છે. તમારો રોગ છે આ કલયુગ, આ કલિકા. કારણ કે આ કાલની અંદર ના તો ફલ મળે, ના તો તમને કોઈ જપનું ફલ મળે, ના તપનું ફલ મળે, ના યોગનું ફલ મળે. આ કલયુગના જ આ બધા દોષ છે. અને શ્લોકોનું ગાન કરતા નારદજી કહી રહ્યા છે, यद फलं नास्ति न तपसा
फलं लभते सम्यक् कलो केशव कीर्तना। यत् फलम नास्ति, आ कोईना फल નથી, તપના ફલ નથી, યોગના ફલ નથી, સમાધિ તમે દશામાં જતા રહો તો ફલ નથી, તો શાનું ફલ છે? ભલે આટલા બધા અવગુણ છે કે યજ્ઞના ફલ નથી, તપના ફલ નથી, યોગના ફલ નથી, ભલે આટલા બધા અવગુણ છે આ કલયુગમાં, પણ એક સારો ગુણ દેખાયો આ કલયુગમાં, કલૌ કેશવ કીર્તનાથ, કે આ કલયુગની અંદર જો કેશવના ગુણગાન કરવામાં આવે, જો કેશવનું ભગવત નામ લેવામાં આવે, જો પૂર્ણ ભાવથી, તો ચોક્કસ બધા જ પાપોનો ક્ષય થાય છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. તો આવો આપણે પણ બે ઘડી ભગવત નામ લઈએ, એનું ગુણગાન કરીએ. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वल्लभादेवी कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। राधे कृष्ण 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 राधे कृष्ण कृष्ण कृष्ण